તો નમસ્કાર મિત્રો, જય મહાકાળીમાં મિત્રો. તમે એસબી હિન્દુસ્તાનના વિડિયા તો રોજ જોતા હશો. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તેમાંથી એક મેમ્બરની, જેમનું નામ છે અભિક. આપણે જોઈશું અભિકની લાઈફસ્ટાઈલ, તેમની પત્ની, તેમના સગા ભાઈ કોણ છે, તેમના પરિવારમાં કોણ કોણ છે, તેમનું પહેલાંનું જીવન, અભિક પાસે કઈ ગાડી છે અને એસબી હિન્દુસ્તાની ટીમમાંથી અભિકની મહિનાની કમાણી કેટલી છે. બધું જ જોઈશું આ વિડીયોની અંદર. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયા રહેજો. અને તેની પહેલાં તમે મારા વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરીને, શેર કરીને, સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય મા મહાકાળી લખી દેજો. માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દેશે. તો મિત્રો, આપણે વાત કરીએ અભિકના રિયલ નામ વિશે. તો અભિકનું રિયલ નામ અભિષેક છે. અને તેમના વતનની વાત કરીએ તો તેમનું વતન વામયા હતું, પરંતુ હાલ તેઓ પાટણની જોડે આવેલા હંસાપુરા ગામમાં રહે છે. મિત્રો, અભિક આપણાને નાનપણથી જ વિડીયોની અંદર જોવા મળે છે. એટલે કે તેમણે ભણવાની સાથે સાથે વિડીયોમાં પણ કામ કર્યું. તેમની ભણવાની વાત કરીએ તો મિત્રો, અભિક 10 ધોરણ સુધી જ ભણેલો છે. પરંતુ તેમણે ભણવામાં ઓછો રસ હોવાથી વિડીયો બનાવવામાં વધારે રસ રાખીને નાનપણથી જ વિડીયો બનાવવામાં લાગ્યા. મિત્રો, તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરંતુ અભિક નાનો હોવાથી તેણે વધારે સમજણ નહોતી. મિત્રો, અભિક હાલમાં આપણને એસબી હિન્દુસ્તાની ટીમમાં ગોડાનો રોલ કરતો જોવા મળે છે. અને તેમની સાથે તેઓ વાકુભાનો છોકરાનો પણ રોલ કરે છે. મિત્રો, અભિકનો ગોડાનો રોલ ખૂબ જ કોમેડીથી ભરપૂર હોય છે અને તે લોકોને જોવો ખૂબ જ ગમે છે. કારણ કે મિત્રો, અભિકનો ગોડાનો રોલ ખૂબ જ અલગ જ રીતે હોય છે. તો મિત્રો, અભિકના પરિવારની વાત કરીએ તો મિત્રો, અભિકનો પરિવાર ખેડૂત પરિવારમાંથી આવે છે. અને તેમના પિતાની વાત કરીએ તો તેમના પિતાનું નામ સોવનજી છે. મિત્રો, એક બીજી વાત, અભિકના પપ્પા સોવનજી અને વાઘુબા બંને સગા ભાઈઓ છે. અને અભિક અને વાઘુબા બંને કાકો ભત્રીજો છે. મિત્રો, અભિષેકના 2 મોટા ભાઈઓ છે અને તેમનું પરિવાર છે. મિત્રો, લગ્નની વાત કરીએ તો થોડા જ વર્ષો પહેલાં અભિકના લગ્ન થઈ ગયા છે, એ પણ મુડેઠા ગામમાં. બાકી મિત્રો, અભિક નાનપણથી જ વિડીયોની અંદર જોવા મળે છે. અને નાનપણથી જ કોમેડીમાં આવી ગયા હોવાથી સફળતા જલ્દી મળે છે. મિત્રો, કદી હિંમત ન હારવી જોઈએ અને મહેનત કરતું રહેવું જોઈએ. આમ દોસ્તો, તેમના બંને મોટા ભાઈઓ નોકરીએ જતા અને અભિક છે તે વિડીયોમાં રોલ કરતો. અભિકને વિડીયોની અંદર લાવવાનું એક જ કારણ હતું, કેમ કે તે નાનો પણ હતો અને વિડીયોની અંદર તેની જરૂર પણ હતી. આમ એસબી હિન્દુસ્તાનીના એક્ટરોએ અભિકને ભણવાનું પણ ચાલુ રખાવ્યું અને વિડીયોની અંદર પણ લાવ્યો. અને તેમની મહેનત રંગ લાવી. અને તે વિડીયોમાં મન લગાવી અને તેની મહેનત કરવા લાગ્યો. અને તેનો રોલ કરવા લાગ્યો. અને તેના કારણે આજે અભિકનું આટલું મોટું નામ બન્યું છે. અને દોસ્તો, હવે આપણે વાત કરીશું અભિકની કાર કલેક્શન વિશે. તો અભિકે હમણાં જ નવી એક કાર ખરીદી છે, જેનું નામ છે ક્રેટા. તેની હાલમાં કિંમત લગભગ 15 થી 16 લાખ છે. અને મિત્રો, આવડી મોટી ગાડી અને આવડું મોટું નામ બનાવવા પાછળ તેમને ખૂબ જ મહેનત લાગી છે. અને તેઓ કદી હિંમત નથી હાર્યા, જેના લીધે તેમનું આખા ગુજરાતમાં હાલમાં આટલું મોટું નામ બની ગયું છે. અને મિત્રો, બીજી વાત, અભિષેક હાલમાં ગોડાનો રોલ કરતાં કરતાં વિડીયો ઉતારવાનું પણ કામ કરે છે. આપણને ઘણી જગ્યાએ અભિક વિડીયો બનાવતો જોવા મળતો હોય છે. જેમ કે બલ્લુભાઈ વિડીયો ઉતારે છે, તેમ તેમની સાથે સાથે અભિક પણ અમુક ટાઈમે વિડીયો ઉતારતો હોય છે. અને દોસ્તો, વિડીયો એડિટ કરવાનું કામ પણ અભિક કરતો હોય છે. તો દોસ્તો, હવે આપણે વાત કરીએ કે અભિષેકની એસબી હિન્દુસ્તાની ટીમમાંથી એક મહિનાની કમાણી કેટલી છે. તો દોસ્તો, આપણે વાત કરીએ તો એસબી હિન્દુસ્તાનની ટીમની મહિનાની આવક 30 થી 35 લાખ રૂપિયા છે. અને તેમની ટીમમાં કુલ 10 માણસો છે. તો તેના પરથી તમે અંદાજ લગાવી લો કે અભિકની એક મહિનાની કમાણી કેટલી હશે. મિત્રો, તેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. અને તેમની ટીમમાં કામ કરતા બધા જ કાકા બાપાના સગા ભાઈઓ જ છે. તો તે ચેનલમાંથી આવતી કમાણી બધા જ ભાઈઓને સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. તો મિત્રો, આ હતું અભિકનું પહેલાંનું જીવન. તો દોસ્તો, તેમની લાઈફસ્ટાઈલની તો તમને ખબર પડી જ ગઈ હશે.
તો મળીશું બીજા વિડીયોની અંદર. તો દોસ્તો ત્યાં સુધી બને એટલું આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધા જ એક્ટરોની માહિતી તમને મળી રહે. જય માતાજી.